નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના સુંઢિયા ગામે મારામારીનો બનાવ, બુટલેગરો સામે ગંભીર આક્ષેપ, 4 યુવકોને માર્યાનો દાવો। વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં બુધવાર સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે મારામારીનો બનાવ બન્યાનો આક્ષેપ સામે આવે છે। ઘટનામાં 4 સ્થાનિક ઇસમોને બુટલેગરો દ્વારા લાકડીઓ, લોખંડી પાઇપ અને તલવાર જેવા હથિયારો વડે મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે। મળતી માહિતી મુજબ ગામ નજીક સંતાડીને રાખવામાં આવેલા દારૂ કોઈ અન્ય વ્યક્તિઓ લઈ ગયા હોવાના વહેમને કારણે 4 નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। પીડિતો બાથરૂમ કરવા માટે બહાર ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવે છે। મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલા 4 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। ફરિયાદ મુજબ હુમલામાં સંડોવણીના આક્ષેપ હેઠળ ઠાકોર જિગ્નેશજી વિષ્ણુજી, અંગ્રેજી દારૂના વેપારી તરીકે ઓળખાતા મિત કનુજી અજમેલજી, હાર્દિક રણજીતજી મઢાવાળો વાસ અને હર્ષદ ભરતજીના નામ સામે આવ્યા છે, જેમાં તલવાર અને લોખંડી પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। પીડિતોના જણાવ્યા મુજબ હુમલા બાદ આરોપીએ ગંભીર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જો અમારું નામ પોલીસને આપશો તો તમે અને તમારા પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવે છે। આ સમગ્ર ઘટનાને પગલે સુંઢિયા ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવે છે। સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ફેલાઈ છે અને જવાબદાર તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। નામ છે આપનું ને શું કહેશો? મારું નામ ઠાકોર ધરમજી શિવાજી, માઢવાળો વાસ સુંઢિયા। અમારા વાસની નાકામાં ખુલ્લેઆમ બેફામ દારૂ વેચાય છે। બુટલેગરો બહુ દારૂ વેચે છે। કોઈ બી ઝઘડો હોય તો ફટ લઈને ઝઘડો કરી દે છે, બરાબર। પછી એના લોકો મારી નાખવાની ધમકી આપી છે કે તમારી ફેમિલી સાથે અમે ઉપાડી લઈએ રાતે રાતે। કેમ ધમકી કેમ આપી છે એ લોકો? એમાં દારૂ ગુમ થઈ ગયો હતો। એમાં અમારા જે ભાઈબંધ દોસ્તાર છે, જે મારા પપ્પા છે, તેમાં પપ્પા ખેતરમાં ગયા હતા, તે કોઈક દારૂ કોઈક જળ્યો છે, બરાબર। જળ્યો છે એમાં કોઈક પીવાળા પીધો છે, મારા પપ્પાનું નામ અને મારા દોસ્તારનું નામ આવી છે। આ બાબતે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી? પોલીસવાળા જે વડનગરના તાલુકાની જે કોઈ બી પોલીસ કોઈ એક્શન લેવા માંગતી નથી। દારૂ કેટલા સમયથી વેચાય છે? દારૂ તો ઘણા સમયથી વેચાય છે। નામ છે ઠાકોર કનુજી મફાજી, મુકામ કોઈ સુંઢિયા રેટલીપુરા, 3 કિલોમીટર અમે સિટી રહીએ છીએ ગામથી। અને ગામમાંથી છોકરો દૂધ ભરાવા ગયેલો હતો, નાના સ્ટુડન્ટો, અને જે બુટલેગરો તળાવમાં દારૂ હંતાળેલો હતો, એનો દારૂ ગમે તે કોઈક બીજો લઈ ગયો છે। અને આ છોકરોને તમે દારૂ લઈ એમ કરીને છોકરોને ઢોર માર્યો છે। કોણ કોણ હતા બુટલેગરો? મારવામાં છે જિગ્નેશજી વિષ્ણુજી, પવનજી જયંતિજી, હાર્દિકજી, પકાજી, હર્ષદજી અને મિત કનુજી અજમેલજી, વચલો વાસ લઈને આવેલા। એ ઓલેના 3 જણા પાસે ધોકા હતા, 1 જણ પાસે ખુલ્લી તલવાર હતી, 1 જણ પાસે લોખંડી પાઇપ હતી। સુંઢિયા ગામમાં દારૂની રેલમછેલ થાય છે કે કેમ? સુંઢિયા ગામમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ થાય જ છે। ખુલ્લેઆમ દારૂ વેચાય સુંઢિયામાં। શું આ બાબતે પોલીસને કોઈ જાણ કરવામાં આવી છે? પોલીસની રેમ નજર સર દારૂ વેચાય છે। આ બાબતે ડોક્ટરે સારવાર માટે શું કહ્યું? ડૉક્ટરે સારવારનું ચાલુ કરી દીધું સાહેબ, 108 આવી હતી, એના તમે લાઈન હોય તો સારવાર ચાલુ કરી દીધી। કેટલા વાગે તમે એડમિટ થયા હતા? અમે લગભગ 8:30 વાગે।